ભગવાનથી જે વચિત રહેલા ઘણા ખરા ભક્તો કે અસુરો, પ્રાણી જીવજંતુઓ, વનસ્પતિઓને પણ ભગવાને દંડ, સજા, શિક્ષા કરી છે. તે જાણવું આજે આપણે પણ ખાસ જરૂરી છે. જ્યારે ભગવાન 14 વર્ષ વનવાસ ગયા ત્યારે સીતાનું હરણ થયું હતું. ત્યારે ભગવાન રસ્તામાં જતા હતા જંગલમાં, તો એ ખાસ કરીને સાચી હકીકત તો ના હતી, પણ ભગવાન લીલા કરતા હતા. તે જોઈને પ્રથમ ચકવી અને ચકવાએ હસી કરી છે કે એક ભગવાન પણ એમ બનવા જાય તો અશ્રીના વિયોગથી કલ્પાન કરે છે, તો એમને ભગવાન કહેવું અને કોણ કહે છે? એ ખાસ ચકવી અને ચકવાએ ભગવાનની એક સામે ટીકા કરી. ત્યારે ભગવાને જોઈને એને શ્રાપ આપ્યો છે કે જા, દિવસના તમારા મિલાપ રહે અને રાત પડે ત્યારે તારો પતિ તારાથી વિયોગ થશે. તો પણ આજે ચકવી અને ચકવા વિયોગ રાત્રે રહે છે અને ચકવો અને ચકવી નર નારી બેવ દિવસના સાથે રહી શકે છે. ભગવાને શબ્દોના બાણ માર્યા છે. તેમજ એક વાડે ચણોથી લાલ સફેદ થઈને હસે છે ભગવાનને, કે જો ભગવાન થઈને પણ રડતા છે એક સ્ત્રી માટે, જે સામાન્ય માણસની પ્રમાણે જો કરતા હોય તો ભગવાન ન માની શકાય. તો આથી ચણોઠીને પણ ભગવાને શિક્ષા કરી એનું મુખ કાળું કરી દીધું છે. તો વાળની ચણોઠી આજે પણ કાળી હોય છે. ગર્વ કર્યો એક અંજનીના પુત્રે કે જે હનુમાન તે ભગવાનના ઘણા ખરા કામ કર્યા, તો પણ ગર્વ જો કરી નાખે તો ગર્વનું પ્રાયશ્ચિત કોણ કરે દુનિયામાં એની સાથે? પરમાત્મા જ એનાથી બચાવી શકે. ત્યારે હનુમાનજીનો પગ ખોડો કરી દીધો છે. સિયારામ સાથે ગર્વ કરે છો નર હાયલા. ગર્વ કીધો એક ક્ષીર સાગરે, કે જે સેતુ બાંધવા માટે ભગવાને એની પાસે આજ્ઞા માંગી હતી, સલાહ, તો પણ એને ઘણો ખરો ઘમંડ રાખ્યો. ત્યારે સમુદ્રનું પાણી ખારું કરી દીધું ભગવાને. એને પણ એક શબ્દનું રામબાણ માર્યું
ગર્વ કીધો એક હરણા કંસ ભૂપે, તો હરણા કંસને પણ ભગવાને એના નળથી વધેરી નાખ્યો છે. ગર્વ એને એવી રીતે કર્યો છે કે મેં અજર અમર માગી લીધું. એને જે બનાવેલું છે આ વિશ્વ, એની અંદર તો મારું કોઈ કશાથી મૃત્યુ નથી. એટલે ભગવાન સાંભો ગર્વ કર્યો, એને પોતાના નખથી વધેરીને ફેંકી દીધો છે. ગર્વ કીધો એક લંકાપતિ રાણે, ત્યારે ભગવાન જઈને એના 10 મસ્તક છેદી નાખ્યા છે. ત્યારે કહેવામાં આવે છે કે ભગવાન સાથે ગર્વ કરનાર માર ખાય છે. ગર્વ કીધો નર હાયરા, સિયા રામ સાથે ગર્વ કીધો નર હાયરા. કહત કબીરા સુનો ભાઈ સાધુ, એને શરણે ગયા સૌ તૈરા, સિયા રામ સાથે ગર્વ કીધો નર હાયરા, ગર્વ કીધો નર હાયરા. તો ભગવાનનું શબ્દ રૂપી બાણ વાગે, ભગવાન સમક્ષ જોવે છે. સહેજ શરીરની અંદરથી આવા શબ્દ ઉઠી જાય તો ભલ ભલા માર ખાઈ જાય છે ભગવાનની અંદર. હું કરું, આ મેં કર્યું, આ મારું છે. તો તેમાં ઉપરવાળો જોવે છે ને ઉપરવાળો એને તેના ફળ આપી શકે છે. તો એના શરણે ગયા, તેના કામ કીધા પ્રભુએ, એના ચરણોનો દાસ બની ગયો, નમી પડ્યો. તો જગતમાં એ શ્રેષ્ઠ અધિક બની ગયો. ભગવાનના શરણ સિવાય સુખ નથી. નમ્રતાથી જીવન ગુજારવું એ જીવનમાં સુખ છે. કારણ કે વિશ્વવ્યાપી રામ કहीं भी કરો, કहीं भी મનમાં વિચારો ધારો, તે પરમાત્મા સૌ જાણી શકે છે. અને તેની જે કંઈ આપરણ કરવાનું હોય તે ભગવાન તેના રસ્તા પર જઈને એને પરત કરી દે છે, એને બચાવી લે છે. ત્યારે કહ્યું છે એક કાવ્ય મેં કે પરમાત્મા જ્યાં બી પ્રવેશ થઈને મરનારના પ્રાણને આ જીવન દાન આપી દે છે. દુશ્મનો જ્યારે જીવને ફસાવી દીધો ચારે તરફથી, ત્યારે ભગવાન પોતે તો નથી આવી શકતા, પણ એકબીજાના સ્વરૂપ ધારણ કરી અને પરમાત્મા તરફના ધાય આવે છે અને તે જગાએથી પરમાત્મા એને બચાવી શકે છે. ત્યારે કીધું કે દીન બંધુ દુઃખ હરતા, પ્રભુ ઠાકોર છે તું મેરા. दीन बंधु दुख हरता ठाकुर से तू मेरा, दया की दृष्टि सदाई राखो, प्रभु मैं शरण तुम्हारी.
તો એના પરથી એના શરણમાં પશુઓ પણ જઈને આજે અમર નામ અમરધામ એનું બની ગયું છે અને તેના કાવ્યો રચી અને ભગવાનની અંદર કીર્તન ગુણ ગાય છે, ભજન કીર્તન, તેમાં સંતો ઘણો રસ લઈને એનું કીર્તન કરે.